નળ સરોવર પાસેથી 4 ગાજહંસને લઈ જતો ઈસમ ઝડપાયો। અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલા નળ સરોવર પોલીસને બાતમી મળી હતી કે 2 તારીખે એક બ્લુ ગાડીમાં 4 પક્ષીનો શિકાર કરવા માટે લઈ જવાના છે, ત્યારે પોલીસને જાણ થતાં તે શિકારીને પકડી પાડવામાં આવ્યો છે। અસલ ગામથી રૂપાવટી ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે કિસમને કસ્ટડીમાં લઈ વન વિભાગના અધિકારીને જાણ કરતા આરોપીને વન વિભાગને સોંપવામાં આવ્યો, જેમાં ગુનેગારનું નામ ભરતભાઈ રમણભાઈ વાટિયાને ગામ જાંબુથર જાણવા મળ્યું। તેમજ તેની સાથે એક બીજો આરોપી હતો જે હાલ ફરાર થઈ ગયેલ છે। ગુનેગાર ભરતભાઈ રમણભાઈ વાટિયા સામે કાયદેસર કાર્યવાહી કરી તેને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યો છે। આ ગુનો જે બિનજામીનપાત્ર ગુનો ગણવામાં આવે છે। અહેવાલ આસિફ પઠાણ। નામ છે, જવાબદારી છે? મારું નામ છે દેવેન્દ્રસિંહ બી સોનગરા। હોદ્દો મારો છે આરએફઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાણંદ તરીકે અહીંયા ફરજ બજાવું છું। જે નળ સરોવર પાસેથી જે 4 પક્ષીઓ પકડવામાં શિકારી પકડવામાં આવ્યા, બધું શું કહેશો? એમાં એવું હતું કે નળ સરોવર પોલીસવાળાને બાતમી મળી હતી કે તારીખ 2 તારીખે બ્લુ કલરની ઇગ્નિસ ગાડીમાં 4 પક્ષી એ લોકો શિકાર તરીકે લઈ જવાના છે। તો પછી એ દિવસે પોલીસવાળાએ એમને આઈ થિંક 9:30 વાગ્યાની આસપાસ ત્યાં ગુનેગારોને પકડી પાડ્યા હતા, જે અસલ ગામથી રૂપાવટી ગામ જતા રસ્તા વચ્ચે। અને પછી અમને પકડીને કસ્ટડીમાં લઈ અને અમને જાણ કરી અને અમને ગુનેગાર સોંપી દીધા હતા બીજા દિવસે। શું ગુનેગારનું નામ છે? અને ગુનેગારનું નામ છે ભરતભાઈ રમણભાઈ વાટિયા કોડી પટેલ, અને એમનું ગામ રહે છે જાંબુથર, જે સાણંદ તાલુકામાં આવે છે। શું આગળની કાર્યવાહી હશે? આગળની કાર્યવાહીમાં એવું છે કે એમની સાથે બીજા એક માણસ હતા જે અત્યારે ફરાર છે, એની શોધખોળ તપાસ ચાલુ છે। અને ભરતભાઈને અત્યારે કાગળકાજ કરી અને અત્યારે કોર્ટમાં રજૂ કરી અને તે સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવે છે। અને કયા પક્ષીઓ હતા અને શું પક્ષીનું નામ છે ગાજહંસ કહેવાય છે, ગ્રે લેગ ગોસ, જે શેડ્યુલ 2 પાર્ટ બીમાં આવે છે, જે બિનજમીનપાત્ર ગુનામાં આવે છે।